તો હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે અમારા વિડીયોમાં. તો અમારા બેનભાઈ સામાયામાને તૈયાર થઈ ગયા છે. અહીં થઈ ગયા છે રેડી સામાયા માટે. પછડી પર પાણી જય ઓરની જય ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુદેવ નમઃ. એક મિનિટ તો બોલ જવું છે કે બોલતા હતી બોલ તો આજો કરી દે બોલો ત્યાં બોલ કાઈ ના કરો એમ કે બાપા ને કરજો મનુષ્ય ભક્તિ કરે પરમાત્મા ભક્તિ ને વર્ષ પ્રેમ ને વર્ષ શું કરે પંડિત ને કાજી જગડી મીરા હાથ દીનો ભગવાને રૂપ લીધા. જ્યાં જરૂર પડી ત્યાં મીરા ઉગાડો કરવા ધ્યાન ના કંટ્રોલ બનાવી દીધું. પેલા નાભા ભગત નીચે સાત્રી સાધુ આવતા હતા. રશિયાનો નાય હતો ને નાય રાજા એની બદલે દાઢી કરવા ગયા ભગવાન. એવા ઘણા બધા દાખલા. પછી આપણે અહીં નજીકમાં જતા બધા ધાંગધ્રા દેહળ ભગત એની બદલીમાં તો ભગવાન કે પ્યારો ભગવાન પ્યારો ફરવા ગયા. એવા ઘણા ભક્તોના ભગવાને કામ કર્યા. પણ ભગત ને શું કરતા? ભગત ભજન કરતા. અને ભજન કરી વારું લાગે ને આપણે કોઈ રાજાના ગુણ ગઈ તો રાજા રાજી થાય આપણા પર. બે બાદ ગામ હાલ થતો હોય હોદ્દો હાલે એકાદો રાજમાં લશ્કરમાં લઈ જાય કે હોદ્દો હાલો ભજન બનાય કે રાજા રાજી થાય. તો ભગવાન ના આપણે ગુણ ગઈ પરમાત્માના એ રાજી થાય તો આખું જગત નું રાજ આપી ગયા. કહેવત ના આપ્યું ને રાજા આપ્યું જો પેલા બધી રાજા ને આપ્યું ધ્રુવ ને આપ્યું બધાને ભગવાને હરિચરો રાજ આપી દીધા. એટલે માણસ ટૂંકમાં એટલું પોતાનું કરી કે ભગવાને એવું શરીર બનાવ્યું. દેવી દેવતાના શરીર આપણે જે દેવ બનાવ્યા એના શરીર કેવા હાથું પડતું. તામા ના પિત્તર ના ભગવાન હોના ના બનાવ્યા હાથ ના બનાવ્યા. હવે એ દેવ રહ્યા ને એ આધા પાસા થઈ આખું ગામ ભેગું થઈને આપણે મૂર્તિ પધરાવી દેવની મૂર્તિ બધાવી આપણા કુળદેવની બધાવી
તો ગમે એ માતાજી ભગવાનની બતાવે. હવે એ મૂર્તિ આખી પાછી થઈ છે, થઈ. અને આપણી મૂર્તિ ભગવાને કેવી બને? હા, જ્યાં પગ આવ્યા ચાલો ચાલુ નહીં માનવો તો જો આપણી મૂર્તિ જેવી હાલતી ચાલતી બોલતી ખાતી પીતી આપણી એમના જેવી ઘડી હોત તો આજુ બોલે પણ શું થાય? એટલે મનુષ્યને બધી સત્તા આપી, બધી શક્તિ આપી, દયા ઇન્દ્રિયો આપી, પણ છતાંય માનવમાં એક કુસંગ એવો ને કે એક અહંકારી હોય તો આખો ટકડો કે આખો બગડ નાખે. જો એના નોખો પાડી ને આપણે તો પાછું વાયરું બચી જાય. જો આગ લાગી હોય બળી ગયું હોય બધું એ તો એનું નહીં રોવાનું, પણ જે હાજર છે જે હાજર હોય એને બચાવી લો ટપમાં. એમાં હારાનો સાહાનો સંગ કરો, હારાનો સંગ કરો એવું કીધું. તો માનવ કોને કીધા? જે પોતાનું કરીને માનવ કીધા. પોતાના મા બાપને રાખો, પત્ની બાળકોને રાખો, વ્યવહાર તહેવાર ઉદ્યમ ધંધો ન્યાય નીતિથી કરી એ ધંધો આપ્યો હોય. એવું નહીં ધંધો મોટું રાય ઘરે હોય તો માણસ કહેવાય, એવું નહીં. પેલા રૂડીદાસ ચૌહાણ હતા અમારા ઉગા બાબા, ખાલી જોડા હાંકતા હતા તો જોડા હાંકતા હતા. પરમાત્માની ભક્તિ કરી અને આખી ઉગમ ફોજ અત્યારે ઉભી કરી દીધી. લાખો કરોડ એના નામે આનંદ કર. રોહિદાસ બાબાના નામે મીરા અમર થઈ ગયો. ભક્તિ કરવાના માણસમાં તો કઈ એના બીજું કઈ કરવાનું જરૂર નથી. પણ ભગવાન કે કેટલી સમજણ તમે રાખો, કોઈ નડશો નહીં. મા બાપ ના રાખો, વ્યવહાર તહેવાર આડોશ પાડોશમાં બધું સારું. આપણે ક્યાં આમાં લખાણું આપી પાસે કાટલા વડે રહેવાનો સર્ટી રહે નહીં આપણી પાસે. સારું શરીર હોય તો મોડું હોય, માથું હોય, ગમે માણસ થાય સારું સારું થતો રહે. તો શું કરે? આ શરીર આપણું નથી તો પાવર થી નો આપણે બધા કરી રહ્યા, બીમારી આપો. તો બને ત્યાં સુધી કોઈને મદદ કરો, કોઈ નડશો નહીં. એને માણસ કહેવાય. અને જે બીજાને મદદ કરે, પોતાનું તો કરે પણ બીજાનું જે ભલું કરે, 5 નું 25 નું, એ બધા દેવ કહેવાય. માનો કે આપણે આ ગામમાં પ્રસંગ હોય, કોઈના લગ્ન હોય તો 500 માણસનું રહોડું હોય, એ તો એનો સ્વાર્થ છે. વ્યવહાર તહેવાર બધા ભાઈઓ હગા વાળાનો બધો વ્યવહાર છે એટલે એને બોલાયો ટૂંકમાં. પણ અત્યારે સત્તા તહેવારમાં રહોડું આવે, પરબે આવે, આપણે બગદાણા આવે, વીરપુર આવે, એમાં એમને શું સ્વાર્થ? અને નક્કી ખરું કેટલા માણસો ઉતરવાના, કેટલાનો? આપણે આ નજીક વજા બાપા કોઠારિયા કરતા એ વજા બાપાને એક ગાયનું દૂધ પીવા હાથ રાખી હતી એના પોતાના માટે. આખા ગામની ગાયો, આખા એરિયાની ગાયો બધા રાખતા. તો એ વજા બાપાનો સ્વાર્થ શું હતો? એ વાંચવું પડે. એને જ્યાં સુધી જીવન આવ્યું એ બધે આવ્યો તમે સેવા કરી ગાયોની, દર્દીઓની, બધા રોટલા ટીપી ટીપી એને ગાંઠે શું રાખ્યું ને? બંડી પહેરતા, બંડી ખીચડી નતું અમે બેતા જોડે. એમના બેંકમાં બે છે જોયું કોઈ? એમના ખાતામાં શું લગ્ન ના કરે માડી વાળી બોલો કરનાર બેન. તો આને શું કહેવાય કે પોતાનું કરે ને બીજાનું કરે એનો દેવ કહેવાય. દેવને કઈ મુકટ મુકટ હોય એના દેવ ના માનતા. કે બંડી વાળા દેવ થઈ ગયા તો બગદાણા વાળા થઈ ગયા, વીરપુર બાપા, જલારામ થઈ ગયા, વજા બાપા થઈ ગયા, સવા બાપા ઉભા, આપણે પીપળી, હવે આ દેવ કહેવાય. દેવને દેવ કહેવાય. પોતે તો તારે કેટલાય તાર્યા તો. અને અમુક નું તો ગુરુ ની પદવી મળી તો ગુરુ તો મોટા દેવ છે, પોતે તર્યા બીજાને તાર્યા ટૂંકમાં. અત્યારે આપણે આ પંજાબના જે હાલો પીવાના બધા એ પરમાર્થ થાય, શું થાય? ઉદાહરણ પીરા ને થતા પરમાર્થ માટે એ હરિહરના આટલા બધે પડતા હોતા. તો પરમાર્થ જે કરે ને દેવ કહેવાય, પોતાનું કરે એને માણસ કહેવાય, અને બીજાનો નરે, બીજાનો હરપી લે, બીજાનો નરે કરો એ દાનવ કહેવાય. આપણે જાતા બાપુ હતા જેનો આગલું જીવન જીવો એ ગમે મારી પાડી દેતા. સાસુ સંતને તો કઈ નાખતા. આ તો વાણિજ્યિક પંદર વળ્યો અને પીણાનું થપાણું બોલવાના હતા. સદગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય
અને એનો જો અડી જાય આપણને સ્પર્શ થઈ જાય જીવનમાં, આપણે એનો સંગ થઈ જાય તો માનવથી દેવનો એ દેવ બની જાય, ભગવાન બની જાય. અરે વાહ. તે માણસ પરમાર્થી બની જાય તો દેવ બનો, બીજાને વળપી લે એ દાનવ કહેવાય, પછી ને આંકડા હોય કે ના હોય. લાગટ માટી ઓલું પીળું હોય હોનું કે દો અરે બાપા. ઓલો હોની નામ એ ફરક હોય તો ખબર પડે, અને એ ફરક ગુરુ મળ્યા પછી થાય. ગુરુ મળ્યા વગર ફરક ના થાય. એ ગુરુ મળે તો ખબર પડે આ તું શું કરીને આ તો ધર્મ થયો, આ તો ભગવાન છો. તો પેલા તો ગુરુ મળે તો તમારા મા બાપ નો કરે, એવા ગુરુ કરાય. માનો કે મહેશભાઈ ત્રણે ભાઈ મોટો અશ્વિન જગન કરે ટૂંકમાં, પણ એના મા બાપ નો ના ઠારો તો અરે બાપા. મા બાપ નો ઠારો રાજી થઈ જાય ને એટલે એનું જગન ની બહુ જરૂર નહીં. શંકરાચાર્ય ના હોતો કઈ વાંધો નહીં કરે, ઘર ગંગાજી ના જાય તો વાંધો નહીં, કદાચ હરસઠી ના આ ઠારી દે તો બસ એ તૂટી જાય ઘરમાં. એટલે મા બાપ નો રાખવા જોઈએ મનુષ્ય તરીકે, બીજા એવી આવું નથી ટૂંકમાં. જો ભક્તિ નહીં કરો ને આ સમજણ સંતો નહીં લ્યો તો પછી 84 કોઈ સમજાવવા નહીં આવે. પછી વાઘ બનજો, તમે ગાય બનજો, બળદ બનજો, ઘોડો બનજો, કરો બનજો તો ભાઈ બાપો તમને પૂછવા નહીં આવે તમારી મા કોણ, ભાઈ કોણ, કાકો કોણ, કુટુંબ કોણ આગી સાચું બધું. હા બાપા. એ મનુષ્યમાં સમજણ હોવી જોઈએ, ભાવના એની હોવી જોઈએ. એટલે આ ચેતન મા બાપ ને પેલા માનો, એ જીવતા જાગતા મા બાપ એને દુઃખી કરશો ને તો એને ખબર પડે મારા છોકરાને મેં અડધી રાતે મોટો કર્યો તો અને અત્યારે હામો થયો, પછી અહીં બહેનો થઈ ગયો, ભલે કે નહીં પણ એની હાથેની તો ભરે થાય બરાબર. હા. એટલે મા બાપ નો ઠારો ટૂંકમાં, પતિ પત્ની બાળકો રાખો, વ્યવહાર તહેવાર કરો. અને જો કોઈ સાચા ગુરુ મળી જાય તો મનમાં ભજન કરાય. મનમાં ગામમાં બતાવવાનું નથી, ભગવાનને બતાવવાનું. ભજન જેનું કરે એને બતાવવાનું હોય તો લુગડા બદલવા નથી, ભાષા બદલવી, જ્યાં સો તેવા જો મનમાં ભજન કરો. એનું રટણ હોવું જોઈએ. જેમ પૈસાદાર ના રટણ પૈસા નું હોય, કામીનું રટણ કામમાં હોય, લોભીનું રટણ લોભમાં હોય, એમાં આપણું ભગવાનમાં રટણ હોય. જો બાઈ પાણીની હેલ લઈને ભરવા જાય બધે ત્યારે તો અત્યારે તો તકલીફ થઈ ગઈ, પણ માથે પીળું હોય, એના પર પીળું હોય, કોણિયો હોય, બોટલો હોય, એના પર નાની મટકી હોય, 2-3 હરા હોય પેલા. તો બધી બેનપણી બધી વાતો ચીતો કરતા આવો, પછી આમ ગામના સોળથી ન્યારે બધી ગાપી ન્યારે એ લાશ કાઢવાની તો કાઢી જાય, બીજી એક બધી વાતો પેરની હાર કરતી હોય, પણ એ માથેથી માટલું પડવા દેતી નથી, હેલ પડવા દેતી. એના નક્કી મારી માથે હેલ જે ધનિયા તો જોડો ને બધે જાય ખરું, બધે બધા ગોવાથી ભેગું જાય ખરું, પણ આજે બધું સીધું સીધો આવી જાય. એને ખબર પડે મારો જીવો છે. એક બે દાડા અજાણ્યું હોય તમારે લાવવું પડે, કિલો બતાવવો પડે, પછી એને કહેવું પડે કે હવે આવી બીજી સીધો તરત આવી જાય. માણા એ કેવો સીરો સાંડી થાય. એટલે સર્વની જરૂર, સર્વ બદલી નાખો. બસ તમારા વિચાર બદલી નાખો, મન વિચાર, અન્ન બદલો. ના ખાવાના થઈ ગઈ એટલે અન્ન એવું મન, જેવું અન્ન એવું મન. તો આપણા માટે ભગવાને કેટલા બધા વાના બનાવ્યા, અને આપણે ખોટા ના ખાવાનું ખાઈ બગાડી બદલાવી દે. તો ના ખાવાનું ખાશો નહીં, ના પીવાનું પીશો નહીં. જે પાણી પીવાય અત્યારે સોખું પાણી અત્યારે લાવો આમાં દિલીપભાઈ અમારા અનન્ય ટૂંકમાં દીકરા કરતા વધુ વાલા, તો એ પાણી લાવવાનું જોઈને પીવું પાણી. તો અત્યારે આટલા ડાલોના માટલામાંથી પાણી ન હોય, એમાં કેટલા કીડા હોય, કેવું કેવું નાખેલું હોય, અને અંધારે જ પીવાનું આવે કે સડે તો થોડા પીવો પડે. અંધારે લગભગ તો સરકારી બાથરૂમમાં પીતા જ્યાં ત્યાં બાટલી પડે. હવે એ કેવું પાણી જોયું કોઈ, અને ગાંડું પાણી ગાંડ એનો ભાગ લે. મારી મા કોણ, બેન કોણ, દીકરી કોણ, દીકરા કોણ, બચારી આવ્યો હોય એને રોવાનું હાથી વાત, ચલો આવો નહીં ત્યાં હતું વાત લો. પાછું તે ઉકેલામાં આવડતો હોય, બીજું ત્રીજું કરતો હોય, ગાડો થાય છે.
એટલે ભગવાને આ ક્યાં કીધું હતું? માના દૂધ ભગવાને જરૂરત મૂકી, દારૂ જરૂરત તો ભગવાન ઘરે ઘરે દારૂ માટલા ના ફર્યા કરે. સાચું બોલીએ. અને એ વાતો સાના માના રાખવા પડે. જો જાહેરમાં વેચાતો હોત તો સાચો હોય. આ દૂધ જાહેરમાં વેચાય તો દુકાને તમે કોથળી દીધા. અને દારૂ જો સાના માના હોય વેચાતા કારણ કે એના પર આ સરકારની એ ચોકડી તો ઉપરી સરકાર ક્યાંથી શીખવાડે? શિકાર અમારામાં એટલે દારૂ, જુગાર, ચોરી, માંસાહાર, વ્યભિચાર, પર સ્ત્રી સામે ખોટી દ્રષ્ટિ ના કરવી જોઈએ. કારણ કે બધી સ્ત્રી માતાનું રૂપ છે, પુરુષ બધા ભગવાનનું રૂપ છે. આવી ભાવના નથી કરવાની. બોલવો પોતાની પત્ની સિવાય બીજા બધામાં મા બેન દેખાડવી જોઈએ. આ નિયમ છે. પોતાના પુરુષ સિવાય બીજા ભાઈ બાપ દેખાવા જોઈએ. આ નિયમ છે બધા. આપણા સંસ્કૃતિ આપણે સંસ્કૃતિ શું આપણે ભૂલી ગયા, આપણા સંસ્કાર ભૂલી ગયા એટલે પ્રકૃતિ લૂંટી ગયો. અત્યારે જો ને ટાઈમ વગરનો વરસાદ થાય, ટાઈમ વગરની ઠંડી, ટાઈમ વગરની ગરમી, બધું સમય કજું આપતું નથી. અત્યારે જો કેરી પેલા ઉતારી હતા બધું પાકે બધા ઋતુ વગર ના થઈ ગયા. એટલો નહીં રસકસ નથી તો કુદરતી તેથી લીધું રસ હોય કારણ કે માણસની નીતિ બદલાણી નથી. એટલે ભગવાન કે તું માણસ કરો ટેકા તો વાંક કરો કે ટેકા નહીં ત્યાં કાકા કરો ટેકા. એમ આ બધું થાય. આપણું જ આપણને પ્રકૃતિ આપણી માં હોય પણ છતાં આપણને જન્મ દુઃખ દે કારણ કે આપણી નીતિ ખરાબ. અને ઘણી વખત જોજો લીલા ભૂકા ભેગું લીલું તો આ મકાન એટલે આ મંદિર છે, માનવ મંદિર છે. આ ફેસિલિટી આપણા માટે જ છે. આ બધું તો આ મકાનમાં આવ્યા પેલા બધું ને મહેશભાઈ બધું કરી લીધું છે, લાઈટ પાણી બધું. તો ભગવાને આ મકાનમાં આપણે જન્મ્યા પહેલા કેવી રચના કરી છે? કાન ના ઠેકાણે કાન, આંખ ના ઠેકાણે આંખ, નાક ના ઠેકાણે નાક. કેવું ગોઠવ્યું ભગવાન. નાક વાહે અવાજ ના, આંખ પડખે અવાજ ના, પગ પાછા આમના આડા અવાજ ના. પેલું આ પશુ પંખી ના શરીર જોઈ કેવો ટેડો પાર્ટી રાખી ભાઈ બધા કે હર હોટલમાં ખાય. પણ આ બધા વાસ્તુ બધા હજારવાળા કહેવાય ટાપણ સારી રાખી એનો આનંદ છે, ઉત્સવ છે. અને દોરીમાં ભગવાનના ભાગીદાર બનાયા એના નામે. એટલે આ એક આપણી સંસ્કૃતિ ટૂંકમાં ભાઈ. એટલે કઈ કરશો તમે પરમાન છો તો કોક દી પાગડા આવો, કોયલા આવો, કોક દી હંસી આવે. કઈ કરો તો આવશે ભગવાનના નામે. અને ભગવાન આમ કે મુગટ પહેરી થોડું આવો. ભગવાન કોઈ મુગટ પહેરી ના અને આવો તો અહીં કરવો પણ કરતી આવે દે પછી રૂપ દે. ભગવાન આપણા રૂપમાં જાઓ, માનવ રૂપમાં જાઓ. મા રૂપે ભગવાન છે, બાપ રૂપે ભગવાન, પંચ રૂપે અતિથિ રૂપે ભગવાન આવીને આપણા કરે. ભગવાનમાં આવવાના ઘણા રસ્તા પણ તમારી તૈયારી કેવી ભગવાનની લાવવાની? આપણે મહેમાનની વાત જોઈ, અગાની વાત જોઈ, એવી ભગવાનની વાત જોઈ. કોઈ ગાયું ગોતવા જાય, કોઈ ભેંસ ગોતવા જાય, કોઈ હગા ગોતવા જાય, કોઈ નોકરી ગોતવા જાય, કોઈ ધંધા ગોતવા જાય, પણ ભગવાન ગોતવા ભગવાન વગર તો શ્વાસ નહીં લેવાતો. આપણું જીવન છે ભગવાન. પણ ભગવાનની કોઈ ગરજ નથી. ગરજ છે સાચું જેટલા હાડોની, જેટલા હારાની, જેટલા બનેવી, જેટલા મિત્રો, આ બધાની ગરજ છે કે ભગવાનની કોને ગરજ? સાચું હાડું બરાબર નહીં રાખે તો દુઃખ લાગશે. તો વિચાર્યું કે આપણે કઈ ખોટો કર્મ નહીં કરી તો આપણો ભગવાન આપણો રાજીપો નહીં રહે એવું પછી વિચાર્યું. વળી ગમે મોલમાં જો કે કેમેરા મૂક્યા, તમે કેમેરાની નજરમાં હો તો તમે જન્મ્યા તેથી કેમેરો ભગવાનનો જન્મ પહેલા જ મૂકેલો તમારા માટે. અને જોતો હોય તો જ આ કર્મ ભોગવવા પડતા ને મારા નહીં. ઘણા માણસના કર્મ આપણે જોઈ તો કે જોઈને કર્મ ભોગવો. આ જન્મ આવતા જન્મ ની ક્યાં વાત જોઈ, પણ આ જન્મ ને ભોગવટા આવ્યા. એટલે બહુ કર્મના કાયદામાં ધ્યાન રાખવું પડશે. વાસ્તુ લીધું એટલે પોતાના આમાં વાસ કરવાનો, મકાનમાં તમે રહેવા આવ્યા. મકાન તમે નથી, મકાનમાં રહેવા તમારા. તમે કરોડ રૂપિયાનું મકાન બનાવો
તો મહેશભાઈ મકાન કહેવાય તો મકાન એમનું કહેવાય. હે? અને આ કાયમી ક્યાં? કાલ બીજાનો, આજે આમનો, કાલ કોકનો, બીજાનું, ત્રીજાનું થઈ ગયું છે. હે? કાયમ ક્યાં મકાનમાં રહેવાનું? મકાન હારે લઈને પડી ખાવ. તો શરીરે આપણું નથી, શરીરે બીજાનું. શરીર આપના કર્મ ભોગે બની કાયા, કર્મથી મળી ગયો. અને જો ભાઈ ધર્મ હશે, ધર્મશાળામાં રહેવું હોય તો ભાડું ના હોય. પણ જો કર્મ કરો તો બધા ભાડાના મકાનમાં રહી, અને મકાન ગમે ત્યારે ખાતું કરો, ચલો તો ગમે ત્યારે આ મકાન ભાડાનું. અંદર ભજન કરો તો ધર્મશાળા, અને ધર્મશાળામાં નિયમ પાડવો પડે. પછી આવા જુગારના અડ્ડા કરો, દારૂની મહેફિલ કરો તો ધર્મશાળા રહે ને રહેવા દે. મનુષ્ય ભજન કરવા આપ્યો આપણને. જો તમારે કાયમનું સાધન રાખવું મનુષ્ય તો પરમાત્માનું ભજન કરવું પડે, તો તમારો ભાઈ બને. બાકી ભાડું ગમે ત્યારે ખાલી થાય, અને પછી નહીં ગમતા દે આવજે, મને આમાં ક્યાં આવ્યો, 4 પગો 8 પગો, એમાં જવું પડશે. પછી અહીંયા જોડે હાલ નહીં લાગો કે ના, ગમે એટલું રાજકારણ એમ કર્મના બદલા ભોગવવા જ પડે, ભોગવવા જ પડે. એટલે કર્મ માંથી નીકળવું હોય તો આવા સંતોનો સંગ કરાય, મા બાપ ન રખાય, સારા જીવનમાં આચાર વિચાર સારા હોવા જોઈએ તો શાંતિ રહે. પેલા ફાયદો શું? આપણા આચાર વિચાર સારા તો આપણને શાંતિ રહે. પેલા જેને સાચું ન્યાય નીતિ નું રવી ખાવું હોય એને તો બધું તડકો સંસાય બધા આનંદ છે, એને કોઈ તકલીફ નથી. વાસ્તુનો અર્થ થાય ઘર આપણું, એમાં આપણે રહેવું, વાસ કરવો. હવે વાસ કર્યા પછી મકાન હારું રાખે ને, આનો કે આ મકાનમાં રહેવા આવ્યા તો રોજ કચરા પોતા ખર્ચી ન માંગતો. પછી રસોડાના તાણે રસોઈ, બાથરૂમના તાણે બાથરૂમ, હોવાના રૂમના તાણે હોવા. પછી જો એમાં આચાર વિચાર આવશે, ત્યાં કામ નહીં હોય. પછી આને પાઇપેટ લઈને જવાનું કે પછી મંદિરમાં જઈને કહીએ ત્યાં બાથરૂમ જવા દે. જો આપણને ખબર પડે બાથરૂમમાં જવું પડે, રસોડામાં રસોઈ થાય, જ્યાં ત્યાં હુવાય નહીં અને જ્યાં ત્યાં બેહાય નહીં, બધા થાળ નક્કી કર્યા કર્મે. અને ઘર કેવું ચોખ્ખું રાખવું પડે? હા, ઘરે ચોખ્ખું રાખવું પડે. નિંદા સાંભળવાથી કાન બગડે. પછી કોકનો વિકાસ દ્રષ્ટિથી જોવો જગતમાં તો આંખું બગડે. ખોટું કોકની નિંદા કરો છો, ખોટું બોલો છો, ખોટું કહો, તેથી તમારું મુખ બગડે, વટાળ થાય બધા. ખોટી જગ્યા આવો તો પગ બગડે, ખોટી રીતિ કરો તો હાથ બગડે, ખોટા વિચાર કરો તો મન બગડે. અને એથી પછી આત્મા આપણો રાજી થાય, દુભાય આત્મા છોડાય પીને જાય. એટલે એમાં ના જવું હોય તો આ મકાનની ઘોડે રાખવું પડશે, આ શરીરને ચોખ્ખું રાખવું પડશે. આપણે નાઈ છે તો ઉપર ચોખ્ખું, માહિતી ચોખ્ખું શું કરી આપણે બોલો સદગુરુ દેવ.